પતંગ ઉપર અગાસી ઉપર ઉડાડવાનું હોય એની બદલે આ જો અત્યારે અહીંયા પતંગ ઉડાડવા માંડ્યા છે. આ છે આપણી પતંગો. તો ગાઈસ જો હવે આપણે આ પેલી પતંગ ચગાવીએ છીએ. દેશના ફુગા છે તે લઈ લીધા છે આ ભાણેજુ હાટું. તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મજામાં જશો. તો ફરી આપણે લોંગ બ્લોગ સાથે આવી ગયા છીએ ગાઈસ. અત્યારે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે, વાગી રહ્યા આપણે હવે જવાનું છે પેલા દુકાને, પછી ચગાવવાનો છે આપણે પતંગ. કે આપણે સવાર થઈ ગઈ છે તો પેલા દુકાનની બોણી કરવા માટે જવું પડે ગાઈસ. પેલા દુકાને જશું, પછી પાછા ઘરે આવશું, પછી આપણે ચગાવશું પતંગ. આજે છે સંક્રાંત અને તો બધાને મારા તરફથી હેપી ઉત્તરાયણ. તો ગાઈસ આપણી ગાડી થઈ ગઈ છે રેડી. હવે જવાનું છે આપણે આ ગાડી લઈને દુકાને. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ દુકાને. હવે દુકાન ખોલવાનું છે. હવે આપણે પહોંચી ગયા છીએ દુકાને. હવે પેલા જો દુકાને પહોંચી ગયા છીએ. હવે દીવાબત્તી કરવાના છે. તો હવે આપણે દીવાબત્તી કરી લીધા છે. હવે થોડીક સાફ સફાઈ પણ કરી નાખીએ દુકાનમાં ગાઈસ. તો આજે જો સંક્રાંત છે એટલે છોકરા લાણ લેવા આવે છે. જો આજે બધા છોકરા જે આવે છે અત્યારે અહીંયા લાણ લેવા. આ ભાઈ આપે છે લાણ, આપણી દુકાને બેઠા છે દે છે લાણ. આ બધા જો ગાઈસ હજી પણ છોકરા ચાલુ જ છે. ઘણા બધા છોકરા છે, અડધા લઈને આ બાજુ વયા ગયા છે, અડધા આવ્યા છે લેવા. જો ગાઈસ જો પતંગ ઉપર અગાસી ઉપર ઉડાડવાનું હોય એની બદલે આ જો અત્યારે અહીંયા પતંગ ઉડાડવા માંડ્યા. તો હવે આપણે દુકાન વધાવી લીધી છે. હવે જવાનું છે ઘરે. ગાઈસ હવે આપણે આવી ગયા છીએ ઘરે. હવે જવાનું છે આપણે નાવા અને પછી જવાનું છે આપણે પતંગ ચગાવવા. ચાલો હવે આપણે જાય છીએ નાવા. તો યુટ્યુબ ફેમિલી હવે જો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર. હવે જવાનું છે આપણે અગાસી ઉપર પતંગ ચગાવવા. ગાઈસ વાગી ગયા છે 12 વાગી ગયા છે. આ જો અગાસી ઉપર આ પુષ્પરાજ ને આ જયેશ ને આ શિવમ ને બધા આપણે મોર આવી ગયા છીએ. પુષ્પરાજ જો ગાઈસ દોરા વીટી છે. તો જો આપણી પતંગો થઈ ગઈ છે રેડી. આ છે આપણી ફિરકી, આમાં પણ એક ફિરકી છે અને આ છે આપણી પતંગો. હજી પતંગો નીચે પડી છે, પવન બહુ છે એટલે અડધી પતંગો નીચે રહી ગઈ, અડધી અહીંયા છે. હવે આપણે ચગાવવાની છે પતંગ. તો ગાઈસ જો હવે આપણે આ પેલી પતંગ ચગાવીએ છીએ. હવે તમારે પણ પતંગ ઉડાડવી હોય, પતંગ ચગાવી હોય તો આમ કરકે મેં પતંગ હાલો ગાઈસ. જો તમારે પતંગ ચગાવી, આપણે પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું જ છે. ભાઈ ઢીકી પકડાય છે એ બધી કેમેરા પકડાય. આપણે પતંગ ઉડાડીએ છીએ. હવે જયુનો વારો આવ્યો છે. આપણે 2-3 પતંગ કાપી લીધી જ છે. હવે જયુનો વારો છે પતંગ ઉડાડવાનો. ને આ બાજુ પણ વધારે પતંગ ઉડે છે. ટકાની પતંગ વહી ગઈ ગાઈસ. તો અત્યારે બપોરના 2 વાગી ગયા છીએ અને તડકો બહુ જ છે. હવે આપણે જમવા જવાનું છે. જમીને પછી ફરી પાછા આવશું, પછી પતંગ ઉડાડશું. અત્યારે જાય છીએ આપણે રાણાવાવ. ત્યાં છીએ આપણે રસ્તામાં. જો આપણે ભાણેજા હતું આપણે આવા 2 લઈ લીધા છે. દેશના ફુગા છે તે લઈ લીધા છે આ ભાણેજુ હાટું. જો આપણે હવે ડાગલા લઈ લીધા છે. આ ડાગલા છે આપણે ઉડાડવાના છે ઉપર. જો આ બેન ઉડાડે છે 2 ડાગલા. તો જો એક ડાગલો અહીંયા વયો ગયો છે, તે ફસાઈ ગયો છે, અને એક ડાગલો આમાં 2 ડાગલા હતા એ આમાં હલવાઈ ગયા છે, અને 2 અત્યારે ફરી પાછા લીધા છે. આપણે ફરી પાછા આવી ગયા છીએ ઉપર અગાસી ઉપર પતંગ ચગાવવા. જુઓ આ પુષ્પરાજ ને બધા ચગાવે છે. આ બાજુ બધા બેઠા છે, આ બાજુ પણ બેઠા છે. આ બાજુ પતંગ અત્યારે આટલા બધા પતંગ ઉડાડ્યા છીએ. આ ચિરાગ પણ આવ્યો છે, પાછળ બાબુ છે, અહીંયા પણ પતંગ ઉડાડે છે. જો ગાઈસ જો બધા પતંગ ઉડાડે ગાઈસ. 3 પતંગ અહીંયા જઈ ઉડાડે છે, આ બાજુ બાબુ ઉડાડે છે, આ બધા ઊભા છે. આપણે પણ ઉડાડીએ છીએ પતંગ. જોવો આપણી પતંગમાં ઉડે છે ગાઈસ. જો અત્યારે ફૂલ પતંગો ચગે છે. માહોલ અત્યારે જોરદાર છે. જુઓ આ બાજુ બધા ઉડાડે છે. માહોલ ફૂલ જોરદાર છે ગાઈસ. જુઓ અત્યારે ફૂલ જોરદાર માહોલ છે. જો ગાઈસ અત્યારે ફૂલ માહોલ છે પતંગનો. ફૂલ પતંગ ઉડે છે અત્યારે. હવે હાઈન થઈ ગઈ છે. હવે જો બધે પતંગ ઉડાડી લીધી તોય થોડાક અત્યારે પતંગ ઉડાડે છે.
હજી પણ પતંગ ઉડે છે. અત્યારે વાગી રહ્યા 7:30 થઈ ગયા છે. 7:30 થઈ છે અત્યારે. તો ગાઈસ જો આપણે અહીંયા બ્લોગને પૂરો કરીએ છીએ. અમારા બ્લોગ જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરો. બધાને બાય બાય. મળીએ છીએ હવે નેક્સ્ટ બ્લોગમાં.